सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। મોટા ભાઈ હવે તમે આરામ કરો. હવે આના આટકા હું ભાંગી નાખું. એ છોડી મૂકી દે. તું આ શું કરે? कौन है ये लोग? कहां से आते हैं ये? એલા એટલું બધું આગે ને આયા લાકડે સરખી આમે પકડવા દે, પકડી લીધી. હવે આસકો મારીને ખેંચી લઈએ સીધી, પછી બોલજે તરત. તાણે જ બોલજો. એક્શન. અરે બેન, આ મુખી બાપાના છોકરાને પકડાવીને મારે લગન નથી કરવા. એ છોડે બોલ. જે ડાયરેક્ટ મારે ઈ દે. મસ્ત જોક મારા રે. યે હસ રે હલકટ હસ. બંધ હાથ. આજે હું પકડાવનો છું ને. अभी मजा आएगा ना भिड़ो. જો કિંજલ અલા મે એલા નહીં હા મે એ કે નહીં હવે હું જો જામ થઈ ગયો નહીં હા મે લેવાનો હા એલા લાગે એમ જો એટલે બાય નીકળાય. હાલો હાલો. મીરા, એ બેન મીરા, આ મુખી બાપાનો છોકરો છે ગોપાલ. એક્શન. એ જય માતાજી બેન. જય માતાજી બેન. એ જય માતાજી ભાઈ. મીરા, આ ગોપાલભાઈ છે તારા લગ્નમાં, એને બોલાવી લાવી છું. શું લેવા બોલાવી લેવા? એટલે કામ કરવા બોલાય. તું આ ભાઈને પાણી પાક, આવું ગામમાંથી હટાણું કરી આવું. હા જાવ બેન. એ ભાઈ તમે ક્યાં જાવ છો? અરે બેન તું આ ઘરમાં એકલી છો અને હું અજાણો માણસ છું એટલે હું બહાર બેહું છું. એક્શન. ભાઈ મારે તમને એક વાત કેવી છે. બોલો ને બેન. ફોન હમણાં ડિપ્રેશન માં આવી જાય. ફોન પણ નથી ચાલતો. ફોન ડિપ્રેશન શૂટિંગ કરી ઉતરે. ફાઇનલી જો આવું શૂટિંગ હોય. અરે બેન આમ ગભરાય છે જે વાત હોય ઈ કે. હા પછી એમ છે. એક્શન. ભાઈ મારે તમને એક વાત કેવી હતી. અરે બેન આમ ગભરાઈશ નહીં, જે વાત હોય એ કે. ભાઈ તમે અહીંયાથી વયા જાવ, તમારી સાથે બહુ મોટું ચલકપટ થાય છે. મને બધી જ ખબર છે બેન. દેવા માંગે છે. રેડી બોલે જાય. તમને બધી ખબર છે તો એ પણ ખબર જ હશે ને કે મારી બેન તમારી એલા ભાઈ અરે ના હો યાર તો બધી ખબર છે તો એ પણ ખબર હશે ને કે મારી બેન મિત્તલ તો એ પણ ખબર હશે ને કે મારી બેન મિત્તલ તમારી હારે કપટ કરી રહી છે. હા બેન મને બધી જ ખબર છે કે તમારી બેન ઓલી ભોલા ફફડી ઓલી ભોલા. હાલો હાલો. કે જા મુખીના દીકરાને ભોલાને સોંપી દે એટલે મારી બેનને 2 લાખ રૂપિયા આપે અને 2 લાખ રૂપિયા આપે. 2 લાખ રૂપિયા. 2 જ હતા. 2 લાખ અત્યારે કઈ નહીં કીધે એવું પણ નહીં રહેતે વાત. અત્યારે હે ને પરસ્યો બહુ વળે છે, તડકાનું શૂટિંગ ચાલુ. આવી મને એવું લાગે છે કે ભોલા ભરાડી પાસે તમારા સમાચાર દેવા ગયે છે. હજુ સમય છે તમારી પાસે ભાઈ, તમે ભાગી જાઓ. હેડી ના એટલી આમ ખીરી.
આમાં જેવું થાય લે. એક્શન. અરે બેન, આ મુખી બાપાના છોકરાને પકડાવીને મારે લગ્ન નથી કરવા. એ છોડે બોલ. ડાયરેક્ટ મારે ઈ દો. એક્શન. એટલે છોડે બોલ લો કરીમાં. એટલે કાન્યા હાથ બાંધાના. હા મોટા ભાઈ. રેવા દો, મૂકી દો, છોડી દો, અલે આગી જા. છોડી દે કહું છું મને. છોડી દો. બાંધ હાથ. આજે હું પકડાવનો છું ને. એક્શન. અરે આજે હું પકડાનો છું ને તો ગામની બેન હારું છે, નકર તારામાં તાકાત નથી કે મને પકડી લે. મોટા ભાઈ. એક્શન. છોડી દો. અરે આજે હું પકડાનો છું ને તો ગામની બેન હારું છે, નકર તમારામાં તાકાત નથી. તમારામાં એમાં તો રિવાજ છે, વટ અને વચનના ખાतिर જીવ પણ દેવો પડે ને તો જીવ પણ દઈ દેવો. અને બોલે એક્શન. તું છે ને એની ઉપાધિ જરા પણ ઘરમાં આ સાલ ઓલા ભોલા ભરાડીની હશે ને તો એને પણ ખબર પડશે કે કેટલી વે હો થાય. બાપુજી મને જવાની રજા આપો. બાપુજી તો મને જવાની રજા આપો. સુખી થા બેટા. તમારું ધ્યાન રાખજો ભાઈ. જય માતાજી. જય માતાજી. વાય આયલો છે હો. નહીં એને જવા જ દેજો. ઓલા પગથિયે આમ હેઠો ઉતરી જાય ને એને લઈને જવા દેજો. એક્શન. બસ. જાય તો વિડિયો તો ઓલા ઉઠશે જોજો. મને નોટ. એક્શન. ફાઇનલી જો આ બધે જાય છે ઘીરે. જો ડખો થઈ ગયો ને એટલે ઘીરે જાય છે. તો આવું કાંક અમારું શૂટિંગ હોય છે મિત્રો. આમાં અમારે જો કોમેડી ને એવું બધું સારું જ હોય, પણ હા વિડીયો પહેલાં હોય પછી એમાં અમુક એવા ડાયલોગ આવી જાય તો એ અમારેથી પણ ન બોલાતા હોય, કોઈથી ન બોલાય, એ કોઈ બોલી પડતી રહે. તો આવું કંઈક લોકેશન છે, જોઈ શકો છો મિત્રો. આ બધે ગાડીઓ પડી છે અને આ બધે જો શૂટિંગ ઉતારે છે. જો કેમેરામેન રાહુલ જો આવી રીતે કાંઈક હોય છે બધું. કાન્યાને એટલો માર કે આ હાવ મરી જાય. મોટા ભાઈ તમે જરાય ઉપાધિ કરો માં. આજે તો આ ગોપલાને હાવ પૂરો કરી નાખી. તું શું સમજે છે તારા મગજમાં? કાન્યા હવે તું મરે ને. કાન્યા કાંક બોલાય. કાન્યા કાન્યા મૂંગો ઉભો રે. એક્શન. મોટા ભાઈ હવે તમે આરામ કરો. હવે આના હાડકા હું ભાંગી નાખું. એ છોડી મૂકી દે. તું આ શું કરે? એક્શન. અરે મોટા ભાઈ હવે તમે થાકી જાશો. હવે તમે આરામ કરો. હવે આના હાડકા હું ભાંગી નાખું. એ છોડી મૂકી દે. તું આ શું કરે છે? એ તારો અવાજ નીચે રાખ, નકર આ લાકડી તારી હગી નહીં થાય. તું તો આમ રે ઊભો ફોન માં મોટા ભાઈ બાયુ માણા આપણને મારવાની વાતો કરે છે. ભાડા માટે એટલે એટલું બધું આગે ને અહીંયા. લાકડે સરખી આમ એને પકડવા દે. પકડી લીધી. હવે આસકો મારીને ખેંચી લઈએ સીધી. પછી બોલજે તરત. તાણે જ બોલજે. એક્શન. મોટા ભાઈ આમ તો જો આ બાયુ માણા આપણને મારવાની વાતો કરે છે. એટલે એમાં લખ્યું છે. સિરિયસ થઈ જવાનું. એક્શન. મોટા ભાઈ આમ તો જો આ બાયુ માણા આપણને મારવાની વાતો કરે છે. આમ હાલતી ની થાય એ ઊંધા હાથની અડી જાય ને તો જડબું ફેરી જાય. એમ લે.
તું લાકડી પાસે ઉભો રહે ઉગામીને ઉભો તો ને ઉગામ મને હમણાં મતો ખાલી પછી અલે રાહો ઓલા મોરો જાવ તાજ એ તું હવે એમ રે માં હવે જીવતો છું. હા એમ અરે તારી તો બગાડો મને આખી એંગલ થઈ જાવ ફરતી બધા હાલો જો ફરતી લે ને તે હું શું કરું તમે કરો ભલે રગડો એક કોઈ હાલતો જાય એ રીતે કરો. હા ભાઈ એક બાજુ ધાર કરી દો એટલે એક બાજુ મસ્ત આમ થાય. અહીં જ કરી દે. લાલ છે વાંધો નહીં. ભાઈ પાછું જાય અરે મીરાબેન હું તમને કાંઈ નહીં થવા દઉં. અરે ભાઈ તમે મારી ચિંતા ન કરો, તમે તમારા ઘરે જતા રહો. તો મિત્રો તમને અમારી આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે કોઈ પણ વ્યક્તિની ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય પણ બીજાની મજબૂરીના કોઈ દિવસ ફાયદા ઉઠાવવા નહીં. અને પૈસા માટે કોઈ સાથે દગો ન કરવો અને તેનો વિશ્વાસઘાત ન કરવો. જય માતાજી.